નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ જે ગુરુ ભગવાન છે 2 જૂનથી રાશિ પરિવર્તન ઉચ્ચ રાશિમાં આવશે, કર્ક રાશિમાં આવશે. અને આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કર્ક રાશિની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કર્ક રાશિના જીવનમાં મોટા પરિવર્તન આવશે. શા માટે? એટલા માટે કે ગુરુ ભગવાન છે એ ઉચ્ચ રાશિમાં આવે ત્યારે દરેક વસ્તુ જીવનમાં એ સાર્થક રીતે આપે છે. ગુરુ ભગવાનની જ્યારે કૃપા થાય, જેના લગ્ન ન થતા હોય એને વિવાહ પણ કરાવે છે. જીવનમાં સંપત્તિના પણ કારક બૃહસ્પતિને માનવામાં આવે છે. સાથે યશ, કીર્તિ, માન, સન્માન, સંતાન આ બધું બૃહસ્પતિની કૃપાથી મળે છે. એજ્યુકેશન, હાઈ એજ્યુકેશન, આધ્યાત્મિક જ્ઞાન, યાત્રા આ બધું બૃહસ્પતિ આપે છે. અને ઉચ્ચ રાશિમાં આવે ત્યારે જીવનમાં જે આપણે આશા ન હોય એનાથી વિશેષ આપે છે. કર્ક રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ જ સુવર્ણ સમય એમ કહી શકાય. કેમ કે એ પોતાની રાશિમાં લગ્ન સ્થાનમાં પ્રથમ ભાવમાં આવે છે. સૌથી પહેલા તો એના જીવનમાં પરિવર્તન આવશે. પહેલો ભાવ છે એ પોતાનો માનવામાં આવે છે, સ્વયંનો માનવામાં આવે છે. પોતાના વિચાર બદલશે. જ્યારે વિચારોનું પરિવર્તન થાય ત્યારે માણસ છે એ પોતાના પરિવર્તન કરે છે. અને પરિવર્તન કરે એટલે જીવનમાં સફળતા પણ મળે. ઘણી વખત ખૂબ મહેનત કરે છતાં એ મહેનતનું પરિણામ ન મળતું હોય, પણ હવે બૃહસ્પતિ એ મહેનતનું પરિણામ પણ આપશે. જો તમારી જન્મ કુંડળીમાં બૃહસ્પતિ ધન રાશિમાં હોય, મીન રાશિમાં હોય અથવા કર્ક રાશિમાં હોય તો તમારા માટે આવતો સમય સુવર્ણ બની જશે. રાજયોગનું પણ નિર્માણ કરે છે. બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે, જે પણ ઉત્તમ માનવામાં આવે છે. પ્રથમ દ્રષ્ટિ પંચમ ભાવમાં પડશે. પંચમ ભાવ એટલે સંતાનનો ભાવ, પંચમ ભાવ એટલે પ્રેમનો ભાવ, પંચમ ભાવ એટલે વિદ્યાનો ભાવ. વિદ્યાર્થીઓ માટે તો આવતો સમય ખૂબ સારો છે. આપને જે પરિવર્તન કરવાની ઈચ્છા છે, કોઈ સારી સ્કૂલ, કોલેજ અથવા વિદેશમાં આપણે ભણવાની ઈચ્છા હોય, પરિવર્તન કરવાની ઈચ્છા હોય, એ પરિવર્તન આપ કરી શકશો. પહેલા મહેનત ખૂબ કરી રહ્યા હતા પણ મહેનતનું પરિણામ આપણે દેખાતું ન હતું, એ પરિણામ હવે દેખાશે. સંતાનની પ્લાનિંગ કરતા હોય તો પણ આ સમય ખૂબ સારો છે. સંતાન પ્રાપ્તિ માટેનો સમય ખૂબ સારો કહી શકાય. પરિવાર પ્રત્યેનો પ્રેમનો આ ખૂબ સારો સમય છે. જે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા એ દૂર થશે. બીજી દ્રષ્ટિ પડે છે એ સપ્તમ ભાવમાં પડે છે. સપ્તમ ભાવ છે એ દાંપત્ય જીવનનો છે. સપ્તમ ભાવ છે પાર્ટનરશિપનો માનવામાં આવે છે. અને સપ્તમ ભાવ છે એ રોજે રોજ જે દૈનિક વેપાર કરીએ તેનો પણ માનવામાં આવે છે. આપના પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર પ્રેમ વધશે. એકબીજાના પ્રત્યે ખૂબ સમય આપશો. એકબીજાને ખૂબ સારી રીતે જાણશો. જે વિવાદ થતા હતા એ વિવાદ દૂર થશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો પણ ત્યાં લોસ આવતો હતો, હવે લાભ થશે. એકબીજાના ખૂબ કુશળ વ્યવહારિક આપ આગળ વધશો. દૈનિક વેપારમાં જે વેપાર થવો જોઈએ એ વેપાર હવે લાભ તરફ જઈ રહ્યો છે. કેમ કે મિત્રો સૌથી પહેલા તો કર્ક રાશિમાં ઉચ્ચ રાશિમાં કેન્દ્ર સ્થાનમાં છે અને સપ્તમ ભાવ પણ કેન્દ્ર ભાવ ગણવામાં આવે છે. એટલે જે પરિણામ આપની આશા છે એનાથી વિશેષ મળશે. 9મા ભાવમાં દ્રષ્ટિ પડે છે, પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ. તેની ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા હો તો મારા ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. સાથે વિડીયો તમારા મિત્રોને શેર કરજો, સાચી અને સુંદર માહિતી તેમને પણ પ્રાપ્ત થઈ શકે. નવમ ભાવ છે મિત્રો એ ભાગ્યનો છે. ખૂબ મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો ઉન્નતિ, પ્રગતિ અને સફળતા મળતી નથી. પણ બૃહસ્પતિની નવમ દ્રષ્ટિ છે એ નવમ ભાવમાં પડે છે, જેને ધર્મનો ભાવ માનવામાં આવે છે, પિતાનો ભાવ માનવામાં આવે છે, કર્મનો ભાવ માનવામાં આવે છે,
યાત્રાનો ભાવ માનવામાં આવે છે અને ભાગ્યનો ભાવ માનવામાં આવે છે. ભાગ્ય ઉન્નત તરફ આપણું જઈ રહ્યું છે. પિતા તરફથી સહયોગ મળશે, આધ્યાત્મિક બનશો, સમાજની, દેશની, રાજ્યની, તમારા પરિવારની બધાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. સાથે તમારા ઘરે માંગલિક કાર્યો થવાના છે. બૃહસ્પતિ સપ્તમ દ્રષ્ટિ ને નવમ દ્રષ્ટિ બંને ઉત્તમ છે. જે વિવાહની રાહ જોઈ રહ્યા હતા, વિવાહના યોગ નિર્માણ થતા ન હતા, હવે વિવાહના યોગ નિર્માણ થશે. તમારા ઘરે સત્કર્મ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે બૃહસ્પતિ તમારા માથે અતિ કૃપા કરશે. મિત્રો, એમ કહી શકાય બૃહસ્પતિની અતિ કૃપા થાય ને ત્યારે સત્કર્મ તરફ અવશ્ય કરવું જોઈએ. હવે સાવધાની પણ કહી દઉં, જ્યારે જીવનમાં સફળતા મળે ત્યારે ઈગોથી દૂર રહેવું જોઈએ, અભિમાનથી દૂર રહેવું જોઈએ. ઈગો, અભિમાન આવે તો જેટલી સફળતા મળે છે ને તેમની અંદર યશ કીર્તિનો ઘટાડો થાય, માન સન્માનનો ઘટાડો થાય. એટલે ખૂબ આપ સાવધાની પૂર્વક ચાલશો. ઉપાય પણ બતાવું છું. પ્રતિ દિવસ શંકર ભગવાનના મંદિરે જાઓ, દૂધથી અભિષેક કરો, ત્યાં જ બેસી ઓમ નમઃ શિવાયના જપ કરો. ગુરુવારના દિવસે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. તમારા માટે ઉત્તમ પરિણામ મળશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.